રાધનપુરમાં ગટરમાં પડવાથી નહીં પણ રિક્ષાની ટક્કરથી મહિલાનું થયું હતું મોત. રાધનપુરમાં 12 દિવસ અગાઉ થયેલ મહિલાના મોતનો ભેદ રાધનપુર પોલીસે ઉકેલ્યો છે. મહિલાનું મોત ગટરમાં પડવાથી નહીં પણ રિક્ષાની ટક્કરે થયું હોવાનું સાબિત કરી રિક્ષા ચાલકની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાધનપુર બાબર હાઈવે રોડ પર તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે આરએનબી વિભાગની ખુલ્લી ગટરમાં પડવાથી નર્મદાબેન પ્રજાપતિનું મોત થયું હોવાના નિવેદન સાથેના મહિલાના પરિવાર અને રાજકીય પક્ષના આગેવાનો દ્વારા સોશિયલ મીડિયામાં નિવેદનો આપી વળતરની માંગ કરવામાં આવી હતી, જે અંગે આરએનબી વિભાગે આ કેસની તપાસ થાય તે માટે રાધનપુર પોલીસને લેખિતમાં અરજી આપી હતી, જેના અનુસંધાને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને હ્યુમન સોર્સ તેમજ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા સીસીટીવી ફૂટેજમાં રાત્રિના સમયે મહિલા રોડ ક્રોસ કરી રહી હતી તે સમયે સામેથી આવતી રિક્ષાએ મહિલાને ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મહિલાનું મોત થયું હતું. અકસ્માત કરનાર રિક્ષા ચાલક જ મહિલાને રાધનપુરની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયો હતો અને ત્યાં તેણે મહિલા ગટરમાં પડી હોવાનું જણાવ્યું હતું. રાધનપુરમાં મહિલાની સારવાર કર્યા બાદ વધુ સારવાર માટે મહિલાને પાટણની ધારપુર ખાતેની હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું એવી હકીકત સામે આવી છે. પોલીસે રિક્ષા ચાલક દિલીપ પરમાર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરીએ જણાવ્યું હતું કે મહિલાનું મોત ગટરમાં પડવાથી થયું હોવાના ખોટા નિવેદનો આપવા બદલ રિક્ષા ચાલકની ધરપકડ કરી સાથે જે લોકોએ પણ ખોટા નિવેદનો આપવા બદલ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.